ખરાબ બપડું હોખવાઈ દેતું નથી પણ અલ્યા આબુ પડે કે ને શું ખરાબ બપડું કોકને તો હોખવા દે તારે તો કોમ ના હોય અમારે કોમ હોય કે નહીં પછી આખો દાડો મથી થાતા આવે ધોડ્યું આવે છે અલ્યા તો સમય એવો હે એટલે સમય તો અમને ખબર છે એવો હે શું થયું બોલ ચમાયો તો હોય હવે કીધું હું સોટણી ઉભો રહ્યો છું સરી સોટણી અલ્યા સરપંચ માં ઉભો રહ્યો છું એટલે ઘણે આમ તમને કઈ આમ મોન આલે છે સોટણી ઉભા રહ્યા છો ગામને તમને વોટ આલશે ગામનો મન આલે છે ઘરના નથી આલતા ઘરનો ના આલે વોટ તમને કોણ આલશે એમ કહું રમું ગામના અરે શું આયા તા ભલી ભર્યા હોય એમાં કેવું ભલી ઉભા રહ્યા શું આયા તા કો પરો ઈ કીધું આ સરપંચ માં હું રહ્યો છું હા ઉભા રહ્યા તમે હોટ આલ દો કીધું હોટ હા હાલશો તો અમારે જેને હાલવો છે એને હાલશો તમને શું કરવા કેસો ભાઈ તમે શું અમને કઈ કરીને આલ્યું છે તમે તમને વોટ હાલો હજી તો અમે હવે ઉભા રહ્યા છે હા તો પણ તમે તો ઉભા નથી રહ્યા તો તમે કરશો શું એમ કહું હું તમને જુઓ હા તમે ત્યારે આ તમારે સાપરું છે ને સાપરું એટલે આ તો ક્ષેત્ર ઘરે તો બંગલો છે એટલે એ બંગલો છે ઓય આ તો બંગલા ઘરે તો ઢાબા વાળું ઘર છે ખબર નથી તને આ તો હવે શું કે ડોસી રેવા નથી દેતી ક્ષેત્રે આવું કરો તારે ખૂટે હે શું મારે તો હવે કઈ ખૂટતું નથી તમારી વાત કરો અમારે તો કોને સાપરું છે અમે સરપંચ બનીએ એટલે ગ્રાન્ટુ ખાઈ ગયા એટલે હવે ખબર પડી તમારું હવે મને ખબર પડી એટલે હું ગ્રાન્ટુ નહીં ખાતો કોઈ આપડા ગામના સરપંચ હતા છે ને ઈ રે ગ્રાન્ટુ ખાઈ ગઈ ઓય રાવતીયું તો પણ હે દેવું રાવતિયાન તો હાલને વોટ આલવું જ નથી ટીસ્કુ નથી કરવું ટીસ્કુ રાવતા ને આપણો અમારી આવું ચૂન બીજો ઉભો રહે એને વોટ આલવાનું છે આપણો કેવું છે ખબર છે હા અમારા ઘરના રહ્યો ને ઈ એને વોટ આલે છે એટલે રાવતા ને મારાથી વિરોધી છે લો ઓહો હવે ઘરનો તારા છોકરાને બધા ઉભા થયા છે ને પણ હાલ તો હે ને લાદા હાલ તું ટેન્શન ના લેતો મારો આખો પરિવાર આખો મેડલો રહ્યો ને મેડલો હો વોટ છે હો તારા તું તાર હો મિલી પણ એના બદલામાં મને શું મળે કોઈ આડો તારે સીધું તું બોલે જ કોક મોઢું મીઠું કરાવો પડું સમજી જો મારો કહેવાનો ભાવ એટલે અરે સમજો તમે હંતાડી ના લો રાઈએ શું કોઈ ભાડા નહીં કેટલા એ હવે શું કહેવાનું હજી તમારે મોટી વાળી નાલતા યાલો રા કીધું સરપંચ માં હજી હવે ઉભો હા તો પછી હાલ ચાલે તો મોટે પહે હાલશો તમે સરપંચ ની ખીચડી પટે પહે ના હાલી જો તમે ક્યાં ના હાલો આ બધો ઓઠ્યા કોઈ પાળે આ તો દીવારોને નહીં શું કે બાવળી નહીં કરે સમજી જોઈ તો હવે તારા ટેન્શન લેવાની જરૂર નથી પણ જો એકે વોટ ઓછો આલે રાવતિયા તો કીધું વોટ હાલવું જ નથી રાવતિયા તું તારે હાલતો જ દે હો વોટ હે ને હો વોટ તને હાલવાના છે હોય હો તો બસો થોડો કરાય પર છે બધી ઈ બીજો હું કરાય હેતો હેડતો થા કેડે એવું એમ આટલું ઘડીઓ પાણી પીવું ગુયા ગડુડી પડી છે ના પાણી તો નથી આ જો હેડો હવે હા રોડ હવે તો હોગવા દો કોકને ખરાબ પડના ઈ આવશો હવે આવવાના જ છો જો ને તમે જે ગોટાનો કીધું પડી કો મેલાવું ગોટા તો હવે રાવતાની ની ને ખાવા તોડવા ખોટા પેડા ને અલા ઈ તમે સમજતા નથી બધું વાતાવરણ લેવા જવાનું બસ આ તમે ગોટા કરતા અહીંયાને વોટ ના આલતા આ તમે મને જબાન આલી અને જબાન કહેવાય એટલે જબાન મેલાઈ ને ઈ તમે સમજી લો હો વોટ તમારા અને જો વોટ મારા ના આવ્યો તો આ બંકોઈ પાછો તેમ નથી એમ તો પછી આ હરખાને તમે ક્યાં દી ઓળશો ના ભયા તમે વોટ આલશો હા રેડી જો હા રોડો હા લાતા દીધો આ મારો બીટો તોડે એમ લાગે છે સાવ હારું જાળી એ હારું વોટ આલનો રે એ હા રૂક આયા વોટ લેવા હવે લાધાને જ ખબર છે કે હરખો કેવા છે તારા જેવા તો 17 જણો પાસે લાખ રૂપિયા લઈને હરખો બેઠો છે હરખાજી ઓહો રાવતે આયા સરપંચ આવો શું કામ અમારે ઘરાબું પડ્યું આજ તો તમારે હવે તમને ખબર છે હરખાજી કે સરપંચની ચૂંટણી આવે હરી હા ઈ તો હવે બધાને ખબર છે કે સોટણી આવી છે ગામમાં તો એમાં તો હરખાજી એવું છે કે જેમ તમે મને પોર જીતાડ્યો અને કાળી કોટી પહેરાવી એમ ધોળી કોટી પહેરાવો પડી એટલે બસ હવે સરપંચ રાવતે જીતાડી તો તમને નાખ પણ એક સમસ્યા થઈ છે લાદો ફરે આખા ગામમાં તમારે કવખણ કરે હરા અને બધાને ઘરે 2,000 રૂપિયા હાલે હરા એમ કરે હરા શું કરવાનું થાય બોલો હવે તમારે ઓહો લાઢિયાનું થાય લાઢિયાનું પૈસા વેચે હરો આખા ગામમાં તમે તો નથી લીધા ને પૈસા શું વાત કરો હલા ભડું રાવતી કે હું મોટા પૈસા લઉં હરખો પૈસા લે હલા કારે પૈસા ના લે મેં તો એને એવો હડિયાયો છે ને મને કે પૈસા લઉં હલા કીધું હું પૈસા ના લઉં મારે તો રાવતીને વોટ આલવાના છે મેં તો જબર હડિયાયો હે એને લાધો તો હવે ભલી લાધાની ઠકાણે રહ્યા પણ તમે મને વોટ આલજો એટલે બસ હલા રાવતી મારા મેલાના હો વોટ ઈ તમને દાલવાના છે પણ થોડું મોઢું હે ને ખારું થયું તો કીધું થોડુંક મેઠું કરાયું હોત તો સમજો ખરા ને તમે હે મોઢું મેઠું એમ ઓહો પણ આરો એ
લો કોઈ ભાળી ન જાય લેતો ને લો કોઈ ભાળી ન જાય ઓહો અલો હવે તમે હે ને સરપંચ રાવતાઈ આજથી અમારા સરપંચ ટેન્શન લેતો નહીં મારા બધા વોટ તમારા છે જાળી તંતર જો હવે જો અરે તો તમારા મેટલાની જવાબદારી તમારે હોય વોટ મારા ખાતામાં પડવો પડે હવે હું જઉં છું રેડી હવે રાવતા લાધાની વાત કેટલા સરપંચ આઈને મારા પાસે જતા રહ્યા આ બંકે તો કેટલાને આમને લૂંટી જાય એમને કઈ ઘરે બંગલો થયો છે એ નોમ લેવાનું તો છોડો કોઈ ઓગળી ન ઉઠાવે પાછળના છોકરા પૂછો ઘર અમારું બતાવે ઓહો ગફુરથી ચમાય બેઠા છો લાધાથી આવતા જમ ખરાબ બપોર લીધો અલ્યા સમય એવો બન્યો છે કીધું સોટણી મુભાઈ છું તી હોટની માંગણી કરવા આવ્યો હતો ના હોય શું વાત કરો તમે ભર્યા છો આ ગફુરજી તમારા મેડલાનો હોટ ઓઢશો ને હોટ ઈ મારા મા બાપ પડે 101% તમને હોટ મળવાના છે આ રાવતી હું મારું બેટું બધાની ગ્રાન્ટો ખાઈ ગયો મારે હમણાં બાથરૂમ બનાવવાનું હતું પણ મારે બેટા અડધું મિલીને જાતો રહ્યો લ્યો એટલે કીધું ગફુરજી હા હે ને ગોટાનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે બધું તમને આલું પણ હોટ મારા મા બાપ પડે હો તો ભાદરા આવું તો ના ભાદરા ના આવતા હા દે પ્રોગ્રામ એટલે હા દે આવજો હારો તો હું જો હો હવે એ હારું મારા મેડલાનો હોટ તમારામાં જ આવશે કડીઓની જગા બેનાર વાળી લીધી આદરી તો આદરી જોણીએ એમ વાત ના હોય બીજી ઓ ગફુરજી જરા હારું લાકડીયું લોહરા આ તો કીધું દુશ્મનો એને ઉલાડી મેલવા એટલે ક્યાં દુશ્મન તમારે પેદા થયા વળી અમારે તો ઘણાય છે એટલે એક તો આવી ગરમીના મારે કોટી પહેરી હતી તો ખુલવી પડી છે અને આવી ગરમીના આ શું કરો હરા આ તો છોકરાની કોટી નથી લાગતી આપણું ઘરનો તો ગુડું મેં સિલાઈ છે સરપંચ બનવાનું છે ને મારે એવું એમ પોસવર કાઢ્યા નથી પોસવર આ ગામમાં કાઢવાના છે તમે ના આવો તમે એટલે જમ ગફુરજી હમ કરવાના તમે શું બોલ્યા તમે કે મનમાં વિચારો હો કે નહીં એટલે અમારે લાધોદી આવશે લાધોદી ઓહ તારી લાધીઓ આયો ફરી વળ્યો લાગે છે એટલે ચમ ભાઈ લાધોજી ચમ અમે ચમ નહીં તમે ગામની ગ્રાન્ટો ખાઈ રહ્યા છો એટલે અને ઈ અમને ગોટા ખવરા એટલે ઈ તમને બકાઈ જશે બીજું કઈ નથી કોણ ભર્યા તમારા અલ્યા ના બકાવે ઈ તો બાપો ભગવાનનો માણસ છે એટલે તમે ભૂલી ગયા લાગો છો શું ભૂલી ગયા અરે અડધું બાથરૂમ કોને કરાવી આલ્યું અડધું કરાયું આખું ચો કરાયું છે એટલે આખું હવે ઊંડ કરાવશો પોસવરે અડધું કરાવ્યું હવે અડધું હવે કરાવશો ઓર તો તમે બસ આ દીધી દો એટલે બીજી ગ્રાન્ટો એટલે બીજો બંગલો ઓહો પણ આને તો જબર કોણ ભર્યા છે લાધીએ લાધો તો મારો આમ એવો દોસ્તાર થઈ ગયો છે મને ગોટામાં રાખ્યો છે અહીંયા કન કે તું ચોકી રાખજી અલા ગોટામાં શું હું તો વાત હબળો મારી તમારા મેડલાના 100 થી 150 વોટ રહ્યા ને જો તમે મને આલો ને તો તમ તાર ગોટાનો પ્રમુખ મારામાં પ્રમુખ પણ અમે તમારું કઈ ના માનો લાધો દી એટલે લાધો દી હવે મને લાગે છે આરો એ ગફુરિયો માનવાનો નથી હવે મારે પેલો જે લાધિયાના ભાગો પડશે ને લાધિયો આખા ગામમાં ફરી વળશે અને મને વોટ મળવા નહીં દે ભાઈ ગફુરા હું તો હવે જોજે હું સરપંચમાં વોટ જીતું ને સરપંચ બનું તારી વાત તારે મને લાધો દી દીતે લાધો દી આ ના દીતે ઓ રાવતી ના દીતે એટલે આ ચકરીઓ મારો રાધો ને એ ઓછી મારતો ને કે તમે ચકરી તમને હજી ખબર નથી આ બંકાની બંકો હે ને ફેરથી આજના ભારત ગામમાં કોઈ ભાજપ રહ્યો નથી ને લાધા હાસીન રેજે નકા તને ભાજપ ની રૂપા હજી તને ખબર નથી આ બંકાની એટલે આદી બંકોય નથી આવ્યો કઈ હોટમાં આવશે ને તો તારા લેવરાઈ જાય એમાં લાધાજી તો મને ભૂલી ગયા લાગો છો એટલે શેના ભૂલી ગયા એટલે 7 વર્ષ પહેલા જરા 2 વર્ષ પહેલા હું અનામતમાં આવ્યો તો 2 વર્ષ માટે અને એની પેલા 5 વર્ષમાં પોણી વર્ષે કેવા હરાયા હતા તમને અલ્યા ઈ તો હરી ગયા તા પણ આમાં ના હારું હવે લાધા થોડાક મર્યાદા રહો તો સારું છે બાકી મેળ નહીં આવે એમ એટલે તમે આ મને કોરા મર્યાદા એટલે તમે ઘણા ભમે તો હરા બાકી હું ભમાયા વગર હવે રેવાનો નહીં તમને એમ તમે મને ના ભમાવો તમને આમ કઈ આમ ભમાવું આ ભારે છે ધોકો ઈ તો ધોકો તો ઘણા વાઢલ પડ્યા કરે હવે લાધો રહ્યા ને લાધો ઘણું બોલે હરા એમ અને હવે લાધાના ભાજા વગર મેળ આવે એમ છે નહીં એટલે હવે ઘણું બોલે હરા ઓય લાધા આવી ના મિલા ઓ બાપ રાધા આ બંકા હમ કોઈ ટચી નહીં અને તું શું લાયો
એટલે તું આ ટણી કરવાનો છે ને હા તો ટણી મત કરી હા હું આવીશ ને તો તારા સૂત્ર કાઢીશ ઈ તો હવે લાધા વોટિંગ માં ખબર પડશે કે કેટલા વિહે હો થાય છે રેડી વિયાની પચાય જાજે તારી હા ઘર જાજે ભેગી થઈ ગયો